અંકલેશ્વરમાં બિસ્માર બનેલા માર્ગોના કારણે સ્કૂલ રિક્ષા પલટી જતા દોડધામ મચી હતી। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે, જેના કારણે આજે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી। અંકલેશ્વરના પીરામણ રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાંથી પસાર થઈ રહેલ સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ હતી, જેના કારણે સ્કૂલ રિક્ષામાં બેઠેલા 2 થી 3 જેટલા વિદ્યાર્થીઓ ઘવાયા હતા। આ સાથે જ તેમના સ્કૂલ બેગ પણ પાણીમાં પલળી ગયા હતા। ત્યારે બિસ્માર બનેલા માર્ગોનું નગર સેવા સદન દ્વારા સમારકામ ન કરવામાં આવતા દુર્ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। નગર સેવા સદન દ્વારા વહેલી તકે બિસ્માર માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। શું બાળકો, તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે। જી હા, તમે સાચું જ સાંભળો છો। અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ। એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ। તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે। આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીડીએમ પણ લેવામાં આવે છે। તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે।